ચલો ભાઈ તો સ્ટાર્ટ કરશું આપણે. તો સૌપ્રથમ જય હિન્દ, જય ભારત અને રામ રામ બધાને. તો આજે આપણી ચેનલ પર આજે આપણો આ બીજો વિડીયો લઈને આવી ગયા છે, નવી સફર આપણી પ્રકૃતિ સિરીઝમાં. તો આવનારી એક્ઝામોમાં આ ટૉપિક્સ તમને ખબર જ હોય કે અવારનવાર એક્ઝામોમાં પૂછાતો જ રહેતો હોય છે કે રામસર સાઇટ વિશે, કે આ રામસર સાઇટ ક્યાં આગળ આવેલી છે ભારતની. હમણાં તો 100મી રામસર સાઇટ પણ ઘોષિત થઈ છે, બરાબર. તો એ રિલેટેડ ક્વેશ્ચન આગળની એક્ઝામમાં આવશે જ, અને આવશે જ, એ પાક્કું છે. તો આજે આપણે આ ટૉપિકને કહેવાય ને કે સંપૂર્ણ કવર કરી લઈશું. તો આ ટૉપિકમાં આપણે આજે ઇતિહાસે પણ જોઈ લઈશું, બધું જ જોઈ લઈશું. આમ મિત્રો આપણે જોવા જઈશું ને તો આ ટૉપિક એ બહુ મોટો ટૉપિક નથી, પરંતુ અમુક લોકો કેવું કરશે કે આ ટૉપિકને ખાલી ખોટું ભણાવવા માટે કેવું કરશે કે એક બે કલાક લાંબુ ખેંચી નાખશે આનો વિડીયો. તો આપણે આને કંઈક અડધા કલાકમાં જ મિનિમમ કવર કરી લઈશું, બરાબર. આ વેટલેન્ડ વિશે ભણવાનું આજે. તો રામસર સાઇટ શું છે, જેટલી પણ ઇમ્પોર્ટન્ટ માહિતી છે રામસર સાઇટની એ પણ આપણે જોઈ લઈશું. અને તમે કહેશો તો આપણે એ વિશે રિલેટેડ ક્વેશ્ચન પણ કરી લઈશું પછી. તો આપણે આગળ જઈએ છીએ, અને વિડીયો અચૂકથી કહેજો કે વિડીયો કેવો લાગ્યો છે, કોમેન્ટમાં જરૂર જણાવજો, લાઇક કરજો. અને જો તમને નવું કોઈ સિરીઝ હજુ આગળ કોઈ નવા ટૉપિક પર જોવી હોય તો તમે કોમેન્ટ પર કરી શકો છો, બરાબર. તો આપણે જોઈએ કે વેટલેન્ડ શું છે. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે વેટલેન્ડ એટલે શું, બરાબર. વેટલેન્ડ એટલે શું, રામસર સાઇટ્સ એટલે શું, જે તમે બી આગળ કહેતેલા કે. તો વેટલેન્ડ એટલે કે નામમાં જ, એના નામમાં જ અર્થ છુપાયેલો છે. વેટલેન્ડ એટલે કે વેટ એટલે કે ભીનું, અને લેન્ડ્સ એટલે કે જમીન, ભીની જમીનવાળો વિસ્તાર એને વેટલેન્ડ કહેવાય. તો કે ભીની જમીનવાળો વિસ્તાર એટલે કેવો વિસ્તાર, તો કે જ્યાં આગળ નદી હોય, નદીમાં કે જ્યાં આગળ કેવું કે 12 માસ કાં તો વર્ષના અમુક સમયગાળા દરમિયાન ત્યાં આગળ પાણી ભરા રહેતું હોય, તો એવી જગ્યાને ભીનાશવાળો વિસ્તાર કહેવાય. તો આપણે જોઈએ કે વેટલેન્ડ એટલે કેવો કે વર્ષમાં અમુક સમયગાળા દરમિયાન ત્યાં આગળ પાણી ભરાઈ રહેતું હોય, ધારો કે તળાવ છે, નદી છે, સરોવર છે, બરાબર. તો આવા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતું હોય. તો આ વેટલેન્ડ કેમ ઇમ્પોર્ટન્ટ છે, આપણને એ પણ પ્રશ્ન થાય ને કે વેટલેન્ડ કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે વિચાર કરો કે આ જે વેટલેન્ડ હશે એ શું ખાલી પાણી એટલું જ ત્યાં આગળ ભરાઈ રહેતું હશે? આજુબાજુની કેટલી વનસ્પતિઓ છે, કેટલાક જીવજંતુઓ છે, કેટલાક પશુ પક્ષીઓ છે, કેટલાક પક્ષીઓ હશે, તો એના પર આધાર રાખતા હશે, બરાબર. અને આજુબાજુ એ શું કરે કે જમીનમાં જે પાણી સંચય કરવાનું પણ કામ કરે છે. જમીનની અંદર જે પાણી છે ને પેલા સ્પંજની જેમ એકદમ શોષી લે, અને જેના કારણે શું કરે તો કે જમીનની અંદર પાણી ઉતારે, અને જમીનની અંદર જે પાણીનું જે સ્તર છે ઊંચું લાવવાનો પ્રયત્ન પણ કોણ કરે છે, તો કે આ ભીનાશવાળા વિસ્તારો જ કરે છે. તો ભીનાશવાળા વિસ્તાર વેટલેન્ડ વિશે તમને ખબર પડી ગઈ. હવે આપણે આગળ જઈએ રામસર કન્વેન્શન વિશે વિચારીએ. તો કે આ રામસર કન્વેન્શન શું છે, તો કે હમણાં મેં તમને કીધું કે ભીનાશવાળો વિસ્તાર દેખવા જઈએ તો જિયોગ્રાફિકલ રીતે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વેટલેન્ડવાળો જે વિસ્તાર છે. તો એને બચાવવા માટે કંઈક તો કરવું પડશે ને. તો પછી પર્યાવરણવિદોએ વિચાર્યું કે સારું કંઈક તો કરવું પડે ને, તો હારા આવે તો કશું ખરાબ કરી નાખે એમ આવી જગ્યાને. તો 1971માં ઈરાનના જે રામસર કરીને એક જગ્યા છે, ત્યાં આગળ પર્યાવરણવિદોની એક બેઠક મળી, અને તેની અંદર નક્કી કરવામાં આવ્યું કે સારું આવી જગ્યાને તો બચાવવું પડશે. એ તો કાલ ઉઠીને માણસો તો ખબર જ છે કે માણસ જ્યાં આગળ જાય ત્યાં આગળ બધી પથારી ફેરવી નાખે. એટલે 1971માં ઈરાનના જે રામસરમાં શહેરમાં પર્યાવરણવિદોની બેઠક મળી, અને એમાં નક્કી કર્યું એના માટે કંઈક પ્રોટોકોલ નક્કી કર્યા, બરાબર. આવી કોઈ જગ્યા હોવી જોઈએ, તેને રક્ષણ કેવી રીતે કરીશું આપણે, તો એ બધી વાતો થઈ. અને એના માટે જે સંધિ થઈ તેને કહેવાય રામસર કન્વેન્શન, રામસર સંધિ, બરાબર. ક્યાં આગળ થઈ, તો કે ઈરાનના રામસરમાં થયેલી, એટલા માટે એને રામસર કન્વેન્શન કહે છે. તો આ રામસર કન્વેન્શન હેઠળ જે બધી જે વાતો થઈ, જે સંધિઓ થઈ, તેની અંદર નક્કી કરવામાં આવ્યું કે કોઈક એવી જગ્યા હશે. હવે ધારો કે માનો કે તમારી બાજુ કોઈક બહુ મોટું તળાવ છે, ત્યાં આગળ આવું જ હશે, વેટલેન્ડવાળો વિસ્તાર હશે, તો તેને આ રામસર સંધિ હેઠળ શું કરવામાં આવશે, તો કે રામસર સાઇટ ઘોષિત કરી દેવામાં આવશે. હવે રામસર સાઇટ ઘોષિત કરી દેવામાં આવશે એટલે એ ઇન્ટરનેશનલી તો બધાને ખબર પડશે કે હા અહીં આગળ એક રામસર સાઇટ છે ભાઈ. અને હવે શું કરશે, તો કે તેનું એક પ્રોટેક્શન થવા માંડશે, તેને આજુબાજુ કોઈ એવું કામ નહીં કરે જેનાથી એ જગ્યાને નુકસાન પહોંચશે, બરાબર. તો રામસર સંધિ ખબર પડી ગઈ, અને ભીનાશવાળો વિસ્તાર પર તમને આઈ થિંક મોસ્ટ ઓફ ખબર પડી ગઈ હશે, બરાબર. અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો પછી કોમેન્ટમાં. તો આપણે જઈએ કે પછી રામસરમાં એવા કન્વેન્શન થઈ, અને કન્વેન્શનની અંદર ડિસાઇડ થયું, બરાબર. 1971 આ સાલ પૂછાશે, બરાબર, એક્ઝામોમાં. એમાં કેટલાક ફેક્ટ એવા છે જે એક્ઝામમાં આવતા રહેશે. તો કે રામસર સાઇટ જે ઈરાનના રામસર શહેરમાં થઈ હતી, એટલા માટે એને રામસર સાઇટ્સ કહેવાય છે. તો મેં તમને કીધું એમ કે આ વેટલેન્ડ્સનું મહત્ત્વ શું છે.
વેટલેન્ડ્સ એટલા માટે બોલું છું કેમ કે એક્ઝામમાં પણ ઇંગ્લિશ ટર્મ જ યુઝ થશે, બરાબર. કોઈ પછી એવું નહીં કે ભીનાશવાળી જમીન ગુજરાતમાં નવી ભીનાશવાળી જમીન હમણાં ક્યાં ઘોષિત થઈ છે, એવું નહીં કે વેટલેન્ડ જ કહેશે. એટલા માટે તમે પણ આ વેટલેન્ડ એટલે કે ભીની જમીન વિશે ઇંગ્લિશમાં જ નામ એનું ટર્મ યાદ રાખી લેજો. તો કે ત્યાં આગળ શું કરે તો કે કેટલાક આ કેવું કે સ્પંજ જેવું કામ કરે, મેં તમને કીધું એમ કે ઝેરી કણોને ગાળી નાખે. એક પછી જૈવ વિવિધતાનું ધામ છે, ત્યાં આગળ આજુબાજુ કેટલા જીવજંતુઓ છે, પશુ પક્ષીઓ છે, તેના પર આધાર રાખતા હોય છે. પૂરને નિયંત્રણ કરે, જમીનમાં જે પાણી છે શોષીને જમીનની અંદર ઉતારી દે. એટલા માટે આ વેટલેન્ડ્સ એકદમ મહત્ત્વપૂર્ણ છે એમ. આગળ જઈએ તો ભારતમાં અત્યારે કેટલી રામસર સાઇટ છે, તો ભારતમાં અત્યારે કુલ 100 રામસર સાઇટ છે. તમે વિચારો અત્યાર સુધી એટલે કે 2026 સુધી અત્યારે હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટ આવી છે. રામસર સાઇટ્સ એટલે કે એવી જગ્યાઓ ભારતમાં અત્યારે કેટલી રામસર સાઇટ્સ આવેલી છે, તો ભારતમાં અત્યારે 100 રામસર સાઇટ આવી છે. તો ભારતમાં 1981 એટલે કે 1981માં સૌ પ્રથમવાર જે ચિલ્કા સરોવર છે આપણું ઓડિશાનું, એને રામસર સાઇટનો દરજ્જો મળ્યો હતો. આપણે એકવાર જોઈ લઈએ તો કે જે આ ચિલ્કા સરોવર કહેવાય ને, ચિલ્કા સરોવર તેને ઓડિશાનો જે આ પ્રથમ આપણી પૂછશે કે ભારતની પ્રથમ રામસર સાઇટ કોને ઘોષિત કરવામાં આવી હતી, તો કે 1981માં ઓડિશાની જે આ ચિલ્કા લેક છે તેને ઘોષિત કરવામાં આવી હતી ભારતની પ્રથમ રામસર સાઇટ તરીકે. એટલે આ એક્ઝામમાં અહીંથી પણ પ્રશ્ન પૂછશે કે ભારતની પ્રથમ રામસર સાઇટ ક્યાં આગળ બનાવવામાં આવી હતી, ક્યાં આગળ ઘોષિત કરવામાં આવી હતી, તો કે ચિલ્કા. ક્યાં આગળ આવેલું છે, તો કે ઓડિશાની અંદર આવેલું છે. ક્યારે, તો કે 1981માં 1981ની અંદર. પરંતુ ભારતે આપણે જોવા જઈએ તો આમ ભારતે ઓફિશિયલી તો 1982 એટલે કે 1982ની અંદર જ આ રામસર જે કન્વેન્શન જે સંધિ હતી એના પર સાઇન કરેલી. એટલે ભારતમાં લાગુ તો 1982 પછી જ થયેલું, બરાબર, રામસર સાઇટ. તો એ વિશે પણ આપણે એક ક્વેશ્ચન પછી કરીશું પાછળ, બરાબર. તમે એનો જવાબ આપજો પછી. 2026ના સમયગાળા સુધી એટલે કે અત્યાર સુધી તો આપણા ભારતમાં કેટલી, તો કે 100 રામસર સાઇટ છે. સૌથી વધુ કહેવાય ને કે રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલી છે, તો કે તમિલનાડુની અંદર 20 રામસર સાઇટ સાથે દેશભરમાં સૌથી આગળ છે આ રામસર સાઇટ. થોડું ઘણું ખબર તો પડતી હશે ને, અને જો વર્ડ્સ એવા ભારી લાગતા હોય તો પણ તમે કહેજો, આપણે સિમ્પલ વેમાં પણ સમજાવી શકીએ છીએ, બરાબર. તો ઉત્તર પ્રદેશ બીજા નંબર પર છે 13 રામસર સાઇટ સાથે. આગળ જઈએ તો આવી રહી દેખો, હમણાં આ 4 રામસર સાઇટના ફોટા એટલા માટે લાવ્યો છું કે આગળનું તમને નહીં પૂછે કે આગળ અભી ધારો કે 91મી 92મી 93મી એવી રામસર સાઇટનું તમને નહીં પૂછે, પરંતુ આ જે અભી લેટેસ્ટ જે રામસર સાઇટ ઘોષિત કરી છે 2025-26ની અંદર, એ રામસર સાઇટ વિશે તો તમારે એક્ઝામમાં પ્રશ્નો આવવાના જ છે. તમે અહીંથી આને પાકું કરી જ લેજો અત્યારથી. તો કે આ જે પટના પક્ષી અભયારણ્ય છે, બરાબર. તો પટના પક્ષી અભયારણ્ય વિશે આપણે જોઈએ તો કે પટના પક્ષી અભયારણ્ય ક્યાં આગળ, તો કે પટના પક્ષી અભયારણ્ય જે છે એ બિહારની અંદર, સોરી બિહાર પટના લખ્યું છે પરંતુ આ રોંગ આવશે અહીં આગળ. પટના પક્ષી અભયારણ્ય દેખો, આ પીપીટી પણ મેં એઆઈ જનરેટ કરી છે એટલા માટે એઆઈ પણ ભૂલ કરી હતી. તો ખરેખર પટના પક્ષી અભયારણ્ય બિહારમાં નહીં આવે. પટના પક્ષી અભયારણ્ય એ ક્યાં આગળ આવશે, તો કે યુપીની અંદર આવશે. સામાન્ય રીતે દેખો આ ભૂલ થશે તમારે, અહીં આગળ ભૂલ સુધારજો તમે. તો કે પટના પક્ષી અભયારણ્ય ક્યાં આગળ આવેલું છે, એક્ઝામમાં આવું ક્વેશ્ચન પૂછાઈ ગયો તો મોટે ભાગે બધા શું વિચારે કે પટના એટલે કે સારું બિહારની રાજધાની પટના એટલે મારો બિહાર, તો કે બિહાર મારશે અને ખોટું જ પડશે એમ. તો પટના પક્ષી અભયારણ્ય છે એ બિહારમાં નહીં આવતું, પરંતુ ક્યાં આગળ આવે, તો કે યુપીની અંદર આવે છે. આ એક યાદ રાખી લેજો કે પટના પક્ષી અભયારણ્ય એ બિહારમાં નથી આવતું, એ યુપીમાં આવે છે. અહીં આગળ થોડી એઆઈ જનરેટેડ પિક્ચર છે એટલા માટે તેમાં મિસ્ટેક થઈ ગઈ છે. પછી જોઈએ કે જે 98મી જે રામસર સાઇટ છે એ છારીઢંઢ. હવે છારીઢંઢ ક્યાં આગળ આવેલું છે, તો કે છારીઢંઢ એ આપણા કચ્છ ગુજરાતમાં જ આવેલું છે, બરાબર. છારીઢંઢ જે રણ વિસ્તારની અંદર જ આ વેટલેન્ડ આવેલું છે, એટલે કે ભીનાશવાળી જમીન છે કે જેને બી આપણી ભારતની કઈ 98મી રામસર સાઇટ ઘોષિત કરેલી છે. પછી પૂછે કે ભારતની 99મી રામસર સાઇટ કઈ છે, તો કે શેખા ઝીલ છે. આ શેખા ઝીલ પણ ક્યાં આગળ આવેલી છે, તો કે ઉત્તર પ્રદેશમાં આવેલી છે, બરાબર. મેં આગળ કીધું પટના પક્ષી અભયારણ્ય કે જે બિહારમાં નથી પરંતુ ક્યાં છે, યુપીમાં જ છે. તો આ પણ ક્યાં છે શેખા ઝીલ અભયારણ્ય, તો કે એ પણ યુપીમાં છે, બરાબર, અલીગઢથી. તો આ એક તળાવ આધારિત ઇકોસિસ્ટમ પર આખું છે અને સારસ અને કેન જેવા જે પક્ષીઓ છે તેના રખવાડી માટે આ એક પક્ષી અભયારણ્ય આવે છે, શેખા ઝીલ અભયારણ્ય. અને આ જે 100મું જે છે એ વસ્તુ આ એક્ઝામમાં 100% પૂછાય, બરાબર. કે 100મી જે કે JPN સુરહાદ તાલ પક્ષી અભયારણ્ય,
જે ભારતની 100મી રામસર સાઇટ તરીકે એને ઘોષિત કરી છે. હવે સુરહાતાલ પક્ષી અભયારણ્યનું બીજું કયું નામ છે એ તમે જરૂર કોમેન્ટ કરજો. એટલે આમ તો અહીંયા આગળ લખેલું જ છે GPN એટલે જયપ્રકાશ નારાયણ. આમ તો મેં કહી દઉં ચાલો ને, જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય, જેને સુરહાતાલ પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. આ આપણા ભારતની 100મી રામસર સાઇટ છે, એટલે એને યાદ કરી જ લેજો. એક્ઝામમાં આવનારી જે ફોરેસ્ટ ગાર્ડ અને બીટ ગાર્ડની જે એક્ઝામ છે એમાં પૂછાશે, બરાબર? તો એને યાદ કરી લેજો. તો અને એવું પણ જો એક્ઝામમાં પૂછાય કે કઈ નદીના કિનારે આવેલું છે, તો ગંગા અને ગંગા નદી, ગંગા અને ઘાઘરા નદીના જે સંગમ સ્થાન પર આવેલું છે એમાં 100મી રામસર સાઇટ, સુરહાતાલ રામસર સાઇટ, બરાબર? તો આ 97મી કઈ, તો કે પટના પક્ષી અભયારણ્ય. એ પટના પક્ષી અભયારણ્ય એ ક્યાં આગળ આવેલું છે? તો કે પટના પક્ષી અભયારણ્ય યુપીમાં આવેલું છે, બિહારની અંદર આવેલું નથી. તો પટના પક્ષી અભયારણ્ય યુપીની અંદર. પછી છારીધન એ કઈ 98મી છારીધન ગુજરાત કચ્છ. 99મી શેખાજીલ કયા આગળ આવેલું છે? પાછું યુપીમાં આવેલું છે. અને છેલ્લી જે છે GPN, જેને સુરહાતાલ કહીએ છીએ, એ પણ યુપીની અંદર છે. તો યુપીની અંદરથી 3 રામસર સાઇટ, 25-26ની અંદર લેટેસ્ટમાં યુપીની અંદરથી 3 અને એ ગુજરાતની અંદર. ચાલો, બરાબર, યાદ થઈ ગયું છે. તો હવે આપણે જો ગુજરાતની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો આવનારી જે ફોરેસ્ટ ગાર્ડ અને જે એક્ઝામ આવશે એમાં અંદર ગુજરાતનું તો પૂછાશે, બરાબર? તો ગુજરાતમાં પણ રાજ્યના વેટલેન્ડ માટે આપણે જોઈએ કે ગુજરાત તેના લાંબા સમુદ્ર કિનારા, આપણે જોઈએ કે ગુજરાતની જે કચ્છનો વિસ્તાર છે, બરાબર, જુનાગઢ છે વગેરે, જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર કહેવાય, ત્યાં આગળ પણ ક્ષારયુક્ત અને વિશાળ અંદર કહેવાય કે આ વેટલેન્ડ આવેલા છે. તો અહીંયા આગળ કેવું છે, ગુજરાતમાં કેટલાક વેટલેન્ડ્સ એવા છે ત્યાં આગળ શું, તો કે વિદેશી પક્ષીઓ આવતા હોય છે. વિદેશી પક્ષીઓ એટલે કે માઇગ્રેટરી બર્ડ. આમ કહેવાય ને કે આ જે રશિયાનું જે રશિયા છે એ સાઈડ છે, પછી હિમાલયન જે એરિયા છે, એ બધા એરિયામાં કેવું હોય કે શિયાળા દરમિયાન ખૂબ હદે ઠંડી પડતી હોય અને તમે ટેમ્પરેચર જુઓ તો -90 ડિગ્રી, -190 ડિગ્રી, 80 ડિગ્રી જ્યારે પહોંચી જતું હોય તો એ પક્ષીઓની શું કરે, તો એ પક્ષીઓ માઇગ્રેટ કરે એટલે કે ત્યાંથી ઉડીને ક્યાં આગળ આવે, તો કે ગુજરાત આવે, આપણા કે જ્યાં આગળ ઓછી ઠંડી હોય ત્યાં આગળ આવે, બરાબર? ગુજરાત છે, આપણા ભારતની અલગ અલગ જગ્યા ફરવા માટે આવે. આપણે કેવું ફરવા માટે જઈએ, આપણે કોઈ ગરમીના દાડા ચાલતા હોય તો આપણે ક્યાં આગળ નાહી જઈએ, તો કે કાશ્મીર બાજુ, હિમાચલ પ્રદેશ, એવા બધા ફરવા નાહી જઈએ. તો આ પક્ષીઓને પણ એવું જ છે, તે તેનો પતિ પત્નીને બધાને કે હેડો લે આજે તો બહુ ગરમી લાગે છે, આપણે શું કરીએ, નાહી જઈએ અહીંથી. તો એ નાહી આવે એ સાઈડ નાહી જાય, આમથી આગળ બહુ જ ઠંડી પડતી હોય એટલે કે જે ઓછી ઠંડીવાળા જે વિસ્તાર હોય ત્યાં આગળ ફરવા માટે આવે. એટલા માટે તેને માઇગ્રેટરી બર્ડ કહે છે, બરાબર? યાયાવર પક્ષીઓ, ગુજરાતીમાં પાછું યાયાવર પક્ષીઓ કહે. તો એ જોઈ લેજો, બરાબર? તો આપણા વર્ષ 2012માં નળ સરોવરથી આપણા ગુજરાતમાં રામસર સાઇટ, એ પહેલી રામસર સાઇટ નળ સરોવરથી શરૂઆત થયેલી, બરાબર? અને હવે 2026માં કઈ, તો કે છારીધન જે નવું એડ થયું છે લેટેસ્ટ, 2012માં સૌપ્રથમ નળ સરોવરને ગુજરાતની રામસર સાઇટ ઘોષિત કરી હતી અને છારીધનને ગુજરાતની નવીનતમ રામસર સાઇટ ઘોષિત કરેલી, બરાબર? અહીંથી કોઈ પ્રશ્ન બની જ જશે, બરાબર, તમને કે ગુજરાતની પ્રથમ રામસર સાઇટ કઈ હતી, તો કે નળ સરોવર આપણી 2012ની અંદર ઘોષિત કરવામાં આવી હતી. જોઈ લઈએ તો કે આ નળ સરોવર જો 2012માં કેટલું જોરદાર પિક્ચર છે આમાં, તો કે નળ સરોવર. તો ત્યાં આગળ ફ્લેમિંગો જે જળચર પક્ષીઓ છે એના માટે આ ફેમસ છે, બરાબર? ફ્લેમિંગો પક્ષીઓ, જે યાયાવર પક્ષીઓ જે આવતા હોય ત્યાં આગળ વસવાટ કરતા હોય, ત્યાં આગળ મેં કીધું કે એમનું ખાવાનું છે, આજુબાજુની આખી પ્રકૃતિ છે, ઇકોસિસ્ટમ છે, બધું એના પર જ આધાર રાખતું હોય, વેટલેન્ડ પર જ આધાર રાખતું હોય. એટલે કેટલાક માછીમારો હોય તો પોતાની રોજગારી પણ આવી રીતે આવા જે જગ્યા હોય એના પરથી એમને માછલીઓ પકડીને માછીમારો આવી રીતે પોતાની રોજગારી પૂરી કરતા હોય, બરાબર? તો નળ સરોવર ગુજરાતની પ્રથમ સૌથી મોટું રામસર સાઇટ હતું ક્યાં સુધી, તો કે 2026ની અંદર આપણી જે છારીધન ડિક્લેર નહોતું થયું એ પહેલાં, બરાબર? એટલે અત્યારે જો ગુજરાતની સૌથી મોટી રામસર સાઇટ પૂછે તો કઈ છે? નળ સરોવર નથી. પહેલાં જે 2026 પહેલાં નળ સરોવર હતી, પરંતુ અત્યારે કઈ છે, તો કે છારીધન છે. ગુજરાતની પ્રથમ નળ સરોવર, ગુજરાતની સૌથી મોટી છારીધન. અને થોળ તળાવ અભયારણ્ય આ ક્યાં આગળ આવેલું છે? અમદાવાદના જે આપણા મેહાણા કહીએ, આપણે મહેસાણા નજીક આવેલું છે. એમ અત્યંત શાંત અને એકદમ નાનું પક્ષી અભયારણ્ય શાયદ એને કહે છે, સૌથી નાનું ગુજરાતનું પક્ષી અભયારણ્ય કહે છે થોળ પક્ષી અભયારણ્ય. તો આપણે જોઈ લઈએ કે નળ સરોવર અમદાવાદ ક્યાં આગળ આવેલું છે. નળ સરોવર આ એક્ઝામમાં પૂછાશે, તમે એકવાર જોઈ રાખજો, બરાબર? તો નળ સરોવર આપણે ગુજરાત
અમદાવાદમાં સુરેન્દ્રનગરનો જે બોર્ડર એરિયા આવી ગયો ને, તો તેના આગળ નળ સરોવર આવેલું છે. 2012ની અંદર ગુજરાતની પ્રથમ રામસર સાઇટ તરીકે ઘોષિત થઈ હતી, બરાબર. તો સાહેબ આ યાદ કરી લેજો આ ટેબલ, અને તમારે પીડીએફ જોતી હોય તો પણ કહેજો, આપણે કોઈ ટેલિગ્રામ ગ્રુપ બનાવી દઈશું, તેની અંદર શેર કરી દઈશું. કુદરતી રીતે છીછરું સરોવર અને દેશમાં વિદેશી પક્ષીઓ જે કીધું એમ માઇગ્રેટરી પક્ષીઓ ફરવા આવે, આરામ કરવા આવે, મસ્ત ફરવા આવે આગળ. થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય. આ થોળ એટલે જો પૂછે ને કે ગુજરાતમાં કેટલી રામસર સાઇટ આવી, તો ગુજરાતમાં 5 રામસર સાઇટ છે. દેખો આખી સૂચિ મેં તમને કહી દીધી. આખા ગુજરાતમાં 5 રામસર સાઇટ છે. એમાં પહેલી નળ સરોવર, બીજી થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ત્રીજી વઢવાણા, ચોથી ખીજડીયા પક્ષી અભયારણ્ય, અને પાંચમી જે છે એ છારીઢંગ વેટલેન્ડ જે કહેવાય કન્ઝર્વેશન રિઝર્વ, એ 5મી રામસર સાઇટ છે ગુજરાતની, બરાબર. તો નળ સરોવર આપણે જોઈ લીધું. બીજું થોળ તળાવ પક્ષી અભયારણ્ય. તો થોળ ક્યાં આગળ આવેલું છે, તો કે થોળ એ મહેસાણામાં જ આવેલું છે. મહેસાણા, આપણે મહેસાણા જે કહીએ એ આપણા મહેસાણાવાળા ઇલાકામાં આવેલી છે થોળ પક્ષી અભયારણ્ય. અને એને પણ 2021ની અંદર ઘોષિત કરવામાં આવી હતી. અને આ કેવું છે, તો કે કૃત્રિમ છે, પ્રાકૃતિક રીતે આ તૈયાર થયેલું છે. આ જે વેટલેન્ડ કાં તો આ ભીની જે જમીન છે, તો કે ના, એને માનવ સર્જિત જળાશય છે આ, બરાબર. કોઈ માનવ દ્વારા તેને બનાવાયું છે, અને પછી તેને રામસર સાઇટ ઘોષિત કરી હતી. કે સારસ અને કેન અને ફ્લેમિંગો જે આ પક્ષીઓ છે એમના માટેનું એક પ્રિય સ્થળ છે થોળ પક્ષી અભયારણ્ય. અભી આગળ મેં તમને ફોટા બતાવ્યા જ ને એ રીતે. એક મિનિટ બતાવી દો. દેખો આવા પક્ષીઓ આવે ત્યાં આગળ ફરવા માટે, ફ્લેમિંગો જેવા. અને ત્રીજું જે છે વઢવાણા વેટલેન્ડ, વઢવાણા વડોદરા. હવે આને યાદ કરવું હોય તો કેવી રીતે કરાય? નળ સરોવર તો ખબર પડી ગઈ. નળ સરોવર અમદાવાદની અંદર અમદાવાદનગરના જે બોર્ડર એરિયામાં. થોળ પક્ષી અભયારણ્ય થોળ, તો કે થોળ આપણે કેવી રીતે યાદ કરીએ, તો કે થોળ કયા થોળને થોર વડે આપણે રિલેટ કરી દઈએ કે થોર કયા આગળ ઉગે, તો કે થોર એ કાંટાળી વનસ્પતિ છે. તો સારું થોડુંક સૂકા ઇલાકામાં થતી હશે. સૂકો ઇલાકો એટલે કે મેહાણાવાળો ઇલાકો, આપણો ઉત્તરનો ઇલાકો, એવી રીતે યાદ કરી લઈએ. પછી વઢવાણા આગળનો વ, અને વઢવાણા વડોદરાનો પણ વ, બરાબર. એ રીતે આપણે યાદ કરી શકીએ. કેવી રીતે, તો કે જો વઢવાણાનો વ અને વડોદરાનો પણ વ, એ રીતે આપણે યાદ કરીએ. કે વઢવાણા કયા આગળ આવ્યું છે, કે વડોદરામાં આવ્યું છે 2021ની અંદર ઘોષિત થયેલી, બરાબર. સિંચાઈ માટેનું આ પણ એક કેવું છે કે માનવ સર્જિત જ જળાશય તળાવ છે એમ, બહુ મોટું. તો 2021ની અંદર 2 રામસર સાઇટ ઘોષિત કરેલી, થોળ અને વઢવાણા. ચોથું છે એ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે. ખીજડીયું પક્ષી અભયારણ્ય ક્યાં આગળ આવ્યું, તો કે જામનગરની અંદર આવેલું છે. આ 5 જ છે, એટલે આમ તો સામાન્ય રીતે આપણે યાદ જ થઈ જાય, આમાં કોઈ ટ્રિક્સ બીક્સ તો આપવાની ના હોય. અને જામનગરની અંદર 2021ની અંદર મીઠા અને ખારા પાણીના મિશ્રણવાળો અનોખલ કોસ્ટલ વેટલેન્ડ એટલે કે ખીજડીયા પક્ષી અભયારણ્ય. જોઈએ તો કે છારીઢંગ વેટલેન્ડ, જે આ નવીનતમ જે સૌથી નવું જે વેટલેન્ડ છે એ છારીઢંગ પક્ષી અભયારણ્ય. તો ક્યાં આગળ છે, તો કે કચ્છમાં આવેલું છે. આ યાદ કરી જ લેજો ક્યાં આગળ આવેલું છે, તો કે કચ્છમાં જ આવેલું છે. આવનારી આ ફોરેસ્ટની એક્ઝામમાં તો આ ક્વેશ્ચન હશે જ. ક્યાં આગળ આવેલું છે, કચ્છમાં આવેલું છે. 2026ની અંદર તેને ઘોષિત કરેલું, બરાબર. અને રણ વિસ્તાર વચ્ચે પક્ષીઓ અને દુર્લભ બહુ જોરદાર છે. છારીઢંગ વિશે ફોટો દેખાડેલો મેં તમને, આવી જો છારીઢંગ રણ પ્રદેશમાં આવેલું છે છારીઢંગ. ઓકે, તો આ 5 આપણે યાદ કરી દઈશું. નળ સરોવર ફરી વાર કરી દઈએ, એકવાર યાદ, બરાબર. આપણે તો કે નળ સરોવર ક્યાં આગળ આવેલું, તો કે ગુજરાતમાં આવેલું છે. થોળ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું, થોળ મહેસાણા, બરાબર. વઢવાણા વઢવાણા વડોદરા, બરાબર. 2021ની અંદર થોળ અને વઢવાણાને ઘોષિત કરેલા. ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આગળ આવેલું, તો કે જામનગરમાં આવેલું છે. અને છારીઢંગ ક્યાં આગળ આવેલું છે, તો કે જે નવીનતમ છે કચ્છમાં આવેલું છે. અને ગુજરાતનું સૌથી મોટું રામસર સાઇટ એટલે કે છારીઢંગ, ગુજરાતનું સૌથી પહેલું નળ સરોવર. ચલો થઈ ગયું. મેં બી આગળ કીધું એમ કે ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ ક્યાં આગળ આવેલી છે, તો કે તમિલનાડુની અંદર આવેલી છે. કેટલી રામસર સાઇટ, તો કે 20 રામસર સાઇટ. એમ કરતાં વધારે એમ, એટલે આમ એપ્રોક્સિમેટલી 20 રામસર સાઇટ આવેલી છે એમ તમિલનાડુની અંદર. બીજા નંબરમાં ઉત્તર પ્રદેશની અંદર કેટલી, તો કે 13 રામસર સાઇટ આવેલી છે. સૌથી વધારે તમિલનાડુની અંદર, 13 રામસર સાઇટ્સ ઉત્તર પ્રદેશની અંદર આવેલી છે. ઓડિશા, પંજાબ, બિહારમાં 6 રામસર સાઇટ છે. આ યાદ કરો નહીં તો એ ચાલશે. ખાલી પહેલું અને છેલ્લું ગુજરાત અને જમ્મુ કાશ્મીરની જે છે 5 રામસર સાઇટ એ યાદ કરી લેવાનું. ગુજરાતમાં કેટલી રામસર સાઇટ આવી છે, તો કે 2026 સુધી કેટલી છે, તો કે 5 રામસર સાઇટ છે, બરાબર. હવે આ એક નાની ઇન્ફોર્મેશન છે, આપણે જોઈ લઈએ. તો કે આ જે આપણે રામસર સાઇટ થયેલી ને, એના હેઠળ જ એક
અકોર્ડ એટલે રેકોર્ડ એટલે એના હેઠળ એક આ જે છે વસ્તુ એ અપનાવવામાં આવે છે. શું છે કે મોન્ટ્રેક્સ રેકોર્ડ. મોન્ટ્રેક્સ રેકોર્ડ શું હોય કે માનો કે કોઈ રામસર સાઇટ છે, એને રામસર સાઇટ ઘોષિત કરી છે ઈરાનના રામસર કન્વેન્શન 1972 એટલે કે 1972ના આધારે. આ આપણે જે પેલું કીધું ને કે રામસર કન્વેન્શન ક્યારે થઈ, તો કે ઈરાનને રામસરમાં 1972 એ હેઠળ જે રામસર સાઇટ ઘોષિત કરવામાં આવે ભારતમાં અત્યારે, તો માનો કે એને કોઈ માનવ પ્રવૃત્તિ દ્વારા, બરાબર, માનવ જે આગળ જાય તેનું બધું સત્યાનાશ જ વાળી દે, આપણને ખબર જ છે. તો એ જગ્યાને નુકસાન પહોંચાડે, કયા ખનન પ્રવૃત્તિ કરે, કાં તો કોઈ પણ એનો એ જગ્યાનો મિસયુઝ કરે, આપણે એવું કહીએ. તો એના માટે શું કરે, તો કે આનું એક રજિસ્ટર, એક રજિસ્ટર જ છે. કે રજિસ્ટર એટલે કેવું કે જો કોઈ એવું જગ્યા હોય જ્યાં આગળ આવી બધી પ્રવૃત્તિઓ થતી હોય, તો એ જગ્યાને આની અંદર એડ કરી દે, આ રજિસ્ટરની અંદર એડ કરી દે. ભાઈ આને લાલ સિક્કો, ભાઈ હેડો આવ્યું, અહીં આગળ કેવું કે આવી બધી પ્રવૃત્તિઓ થાય છે અને સાચવવામાં નહીં આવતું કોઈ દેશ. ધારો કે ભારત દ્વારા ભારતની પણ 1-2 રામસર સાઇટ એમાં એડ થઈ હતી, તો કે ભારત દ્વારા એને સાચવવામાં નહીં આવતું, એવી રીતે એ લોકો આ રજિસ્ટરની અંદર પછી એડ કરી દે. તો જોખમી વેટલેન્ડ્સ જે હોય, જે પ્રદૂષિત થયા હોય માનવની દખલગીરીના કારણે, વિકાસ જેવી પ્રવૃત્તિઓના કારણે. આજે તો આપણને ખબર જ છે કે વિકાસના નામે બધું પતાવી જ દે બધું એમ. એટલે ભારતની કટોકટીવાળી સાઇટ્સ કહેવાય ને, તો કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, જો મોન્ટ્રેક્સ એકોર્ડની અંદર આને એડ કરવામાં આવી હતી. મોન્ટ્રેક્સ એકોર્ડની અંદર કયા તો કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આગળ આવેલું છે? આ એક રામસર સાઇટ છે જે રાજસ્થાનની અંદર આવ્યો છે. તો ત્યાં આગળ પાણીની અછત, પછી આક્રમક વનસ્પતિઓ જે છે ને એ ઊગી નીકળે, એના કારણે તેને આ રેકોર્ડની અંદર, આ રજિસ્ટરની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. પછી લોકટક તળાવ, આ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, બરાબર. ભારતનું પ્રથમ તરતું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આગળ આવેલું છે, તો કે રોકટકની અંદર. લોકટક ક્યાં આગળ આવેલું છે? મણિપુરની અંદર. એ બહુ મોટું આમ મેં કીધું ને એમ કે ભારતનું પ્રથમ તરતું રાષ્ટ્રીય ઉદ્યાન, તો કે લોકટક તળાવ. લોકટક તળાવ ક્યાં આગળ આવ્યું છે? મણિપુરમાં. એને પણ આ રેકોર્ડ અંદર સમાવેશ કરવામાં આવેલો. અને એ ઉપરાંત આપણે જે ઓડિશાની અભી કીધું કે ભારતની પ્રથમ રામસર સાઇટ ચિલ્કા લેક, એના પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, બરાબર. લગભગ છે આવી રહ્યો ચિલ્કા સરોવર, ઓડિશાનું જે આ જે છે એ 1903ની અંદર એ આગળ આ યાદીમાં જ્યારે સમાવેશ કરવામાં આવ્યો. કે કાપ ભરાઈ જવા દે અને ગંભીર ગંદકી કરી નાખી. આમ લોકો પર્યટનના નામે લોકો ગંભીર ગંદકી કરતા હોય ત્યારે આને પણ એ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવી હતી. એટલે આ જે હતું કે આપણા ભારતની પણ રામસર સાઇટ અમુક આપણે કવર કરેલી છે. અને અહીંયા આગળ જ આપણા વિડીયો પૂરો થઈ ગયો છે. લગભગ કેટલો મિનિટનો હશે દેખો, આપણે જોવા જઈએ તો 22 એટલે અડધા કલાકમાં જ આપણે બધી રામસર સાઇટ જોઈ લીધી. અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય, તમને કોઈક નવો ટૉપિક ગમતો હોય તો તમે કહી શકો છો, અને હું બને એટલો સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર, વિડીયો દ્વારા. અને કેમ કે હું પણ એક કોમ્પિટિટર એટલે કે એક સ્ટુડન્ટ જ છું. હું પણ અત્યારે એક્ઝામની તૈયારી કરી રહ્યો છું. તો તમે પણ કઈ એક્ઝામની તૈયારી કરો છો, કોઈ ટૉપિક તમને ના સમજ પડતો હોય તો તમે કહો, તો આપણે એ વિશે રિલેટેડ વિડીયો બનાવીશું. તો બસ આ જ હતું આજના વિડીયોમાં. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો, બરાબર. જય હિન્દ, જય ભારત, રામ રામ, મળીએ.